Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુનું વચન આપણી પાસે છે, આપણને મળ્યું છે અને આપણને હિંમત આપી રહ્યું છે. તમે એકલા નથી, હું તમારી સાથે છું. જગતના અંત સુધી હું તમારી સાથે છું. જો તમે દુઃખી છો તો પ્રભુ ત્યાં છે, તમારી પાસે જ છે. નિરાશ છો તો પણ પ્રભુ તમારી પાસે છે. બસ વિશ્વાસ કરો અને હિંમત રાખજો, પ્રભુ છોડી નહીં દે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક બહુ સરસ વાત છે. આપણે ઘણા બધા ચર્ચ પ્રોજેક્ટ ને ઘણી બધી બાબતો આપણે સાંભળીએ છીએ નહીં, અને ઘણા લોકોની અદ્ભુત ગવાહીઓ છે. અહીંયા આગળ એક હેટી નામની છોકરી છે. એ અમેરિકાની અંદર એક સન્ડે સ્કૂલમાં દાખલ થવા માટે ગઈ, પણ એને દાખલ ન કરી. તમે પણ વિચારશો, સન્ડે સ્કૂલ માટે ના પાડવામાં આવી છે નહીં, પણ ત્યાં પ્રશ્નો એવો હતો કે જે રૂમ હતી જ્યાં આગળ બાળકો બેસતા હતા એ ચીકર હતી અને હવે કોઈ જગ્યા હતી નહીં. અને હેટી નિરાશ થઈ ઘરે જતી રહી. ત્યાર પછી 2 વર્ષમાં તે માદી પડી અને આખરે તે મરણ પામી. તેના ખાટલાના તકિયા નીચેથી એક જૂની ફાટેલી એવી નોટબુક મળી. આ નોટબુકમાં 57 પેની એક કવરમાં સરસ રીતે વાળીને મૂકેલા હતા, અને કાગળમાં આ પ્રમાણે લખ્યું હતું: નાની રૂમ મોટી બનાવવાના કામમાં મદદરૂપ થવા માટે, જેથી તે સન્ડે સ્કૂલમાં વધારે બાળકો જઈ શકે. એટી બહુ ગરીબ હતી અને એક નાની છોકરી હતી. 2 વર્ષ સુધી તેણે કામ કર્યું અને 57 પેની ભેગા કર્યા, જેથી સન્ડે સ્કૂલ મોટી બાંધી શકાય. બીજા રવિવારે પાળક સાહેબને આ વાત ભજન સેવામાં લોકોએ જણાવી, અને લોકોએ આ કામ માટે દાનો આપવા માંડ્યા. સમાચાર પત્રોમાં હેટીની વાત છપાઈ અને તેનો પ્રચાર થયો, અને 5 વર્ષમાં $2,50,000 ભેગા થયા. આજે ફિલાડેલ્ફિયામાં બેપ્ટિસ્ટ ટેમ્પલ નામનું મોટું ચર્ચ બિલ્ડિંગ ઊભું છે, જેમાં 3,000 કરતાં વધારે માણસોને બેસવાની વ્યવસ્થા છે. એક ટેમ્પલ કોલેજ છે જ્યાં 1,500 વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે છે, અને એક ટેમ્પલ હોસ્પિટલ અને ટેમ્પલ સન્ડે સ્કૂલનું વિશાળ મકાન છે, જ્યાં જેટલા બાળકો આવે તે બધાને સમાવેશ કરી શકાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક નાની દીકરી, ગરીબ દીકરી, જેણે જાતે મહેનત કરીને લોકોના વાસણ ઘસીને તેણે 57 પેની ભેગા કર્યા હતા, પણ એનામાં એટલી શક્તિનું માપ કોણ કાઢી શકે? પણ એમાં રહેલી શક્તિનું માપ, ક્ષમા કરજો, 57 પેનીનો તાકાત કેટલી ગજબની હતી. હાલેલુયા. વચનમાં આપણે વાંચીએ છીએ કે આરંભના નાના કામના દિવસને કોણે તુચકાર્યો છે. નાના કામો આપણે નોંધમાં લઈએ. નહીં, ઘણી વાર આપણે બાળકોના નાના કામો નોંધમાં નથી લેતા, પણ એના દ્વારા પણ પ્રભુ મોટા મોટા કામો કરે છે. હું કે મારો પરિવાર કોઈ બહુ મોટું નથી, પણ અમારા વિસ્તારમાં પણ એક પ્રભુ મંદિર બનાવવાનું હતું. પહેલા પ્રીચિંગ સેન્ટર હતું, અને પ્રીચિંગ સેન્ટર બાદ એક જમીન લેવાની હતી, અને એક નવા વર્ષના દિવસે પાળક સાહેબે જાહેર કર્યું કે નવા વર્ષના દિવસે આપણે ઓફરિંગ લઈશું ચર્ચ પ્રોજેક્ટ માટે. જેને જે આપવું હોય આપે. કદાચ
રોકડા નાણાં ના હોય, ચેક આપવા હોય, સોનું આપવું હોય, કોઈ મૂલ્યવાન વસ્તુ આપવું હોય કે જેને વેચીને ચર્ચ માટે નાણાં ઊભા કરી શકાય. તો એ સમય ચર્ચમાં સેક્રેટરી તરીકે કામ પણ કરતો હતો અને ક્વાયરમાં પણ વગાડતો હતો. મારી એવી કોઈ પરિસ્થિતિ ન હતી. એ સમયમાં બીજા સત્રની મારી દીકરીની 8,000 ફી ભરવાની હતી. એ સમયમાંથી BBA કરતી હતી. મારી પાસે કંઈ હતું નહીં, પણ ઈચ્છા હતી કે કંઈક આપીએ. એ સમયે હું અને મારા પપ્પા બંને બેઠા હતા. પછી થોડી વાતચીત થઈ અને બીજા દિવસે નવા વર્ષની સભામાં અમે ગયા. મને ખબર નથી શું થશે શું નહીં. બધા પોતપોતાનું ઓફરિંગ લઈને આવતા હતા. મારા પપ્પાએ મને એ દિવસે કહ્યું હતું, જ્યારે હું નિરાશ બેઠો હતો, ક્યાંથી સગવડ થઈ ન રહી હતી મારી દીકરીની ફી ભરવાની, ત્યારે મારા પપ્પાએ મને કહ્યું હતું કે જો બેટા, ગભરાઈશ ને, આ એક મીઠી છે મારી પાસે, આપણે એને આપી દઈશું, તારી દીકરીની ફીના પૈસા વ્યવસ્થા થઈ જશે, બીસ નહીં. અને મારી નજર સામે ભક્તિ સભામાં પપ્પા ઊભા થયા અને વીંટી કાઢીને તેમણે ત્યાં અર્પણની જગ્યાએ મૂકી દીધી. હું પણ જોતો હતો. ઘરે આવ્યા, બહુ ખાસ વાત થઈ નહીં. અમે આનંદમાં જ હતા કે પ્રભુનું જે હતું, આપણે જે પ્રભુ માટે કરવું જોઈએ આપણે કર્યું છે, આપણે ચિંતા ન કરીએ. અને અમે નક્કી કર્યું પ્રાર્થના કરીશું, પ્રભુ બધું પૂરો પાડશે. બીજા દિવસે 11 વાગે ફી જમા કરાવવાની હતી. થોડો ઉદાસ હતો મનથી, ખાધું ના ખાધું અને હું સૂઈ ગયો વહેલો. અને અડધા પોણા કલાકમાં ડોરબેલ વાગ્યો. મારા એક રિલેટિવ આવ્યા હતા. હું પણ નીચે આવ્યો. મને બોલાવવામાં આવ્યો એટલે, અને કવર આપ્યું. મને કે ફલાણા તમારા સંબંધીએ તમારી દીકરીના ફીના પૈસા મોકલ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બરાબર એટલી જ રકમ હતી. હજી તો દિવસ થયો ન હતો, રાતની શરૂઆત થઈ હતી, રાત પૂરી થઈ ન હતી. એ પહેલા પ્રભુએ મારી દીકરી માટે ફીના નાણાં મોકલી આપ્યા હતા. હું પ્રભુનો આભાર માનતા શાંતિએ સૂઈ ગયો. હાલેલુયા. ખરેખર પ્રભુના વચનો ઘણીવાર વાંચીએ છીએ, લાલચ માટે નહીં, ખેદથી નહીં, મનથી. આપણે ખેદથી નહીં આપવાનું, પ્રભુને મનથી આપવાનું, ખુશીથી આપનારને દેવ ચાહે છે. અને જ્યારે આપણે જાણે આપણી ઈષ્ટ વસ્તુ પર આપણા ઈશ્વર માટે આપણે પાછી નથી રાખતા, ત્યારે પ્રભુ એનો પણ જબરજસ્ત આશીર્વાદ આપણને આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ અને જે પણ રીતના પ્રભુના કામોને માટે આપણે ઉપયોગી બની શકતા હોય બનીએ. વાલા મિત્ર, નાણાંથી નહીં, કદાચ એવા સક્ષમ નથી, કંઈ વાંધો નહીં, કરી શકો છો તો વેલ એન્ડ ગુડ. નહીં તો પ્રાર્થના દ્વારા દરેકની સેવાઓ માટે, પ્રભુના કામો માટે પ્રાર્થના કરીએ, ઉત્તેજનનું કારણ બનીએ, હિંમત આપનારા બનીએ. અને જે કંઈ પ્રભુએ આપ્યું હોય અને ઈશ્વરની દોરવણી હોય તો એ માટે પણ પ્રભુના નામે પોતાના હાથોને ખુલ્લા કરીએ. હાલેલુયા. ઘણા સેવક સેવિકાઓને મેં જોયા છે. ચોક્કસ વાતાવરણ ઘણું ખરાબ છે કે વિશ્વાસ ન કરી શકાય એવું, પણ
એમાં પણ પ્રભુના ઘણા એવા સેવક સેવિકાઓ છે જે પ્રભુને માટે પોતાનું મૂકીને પણ ખર્ચાઈને પણ પોતાની બાળકોની જરૂરિયાતો ધ્યાનમાં ન લેતા પ્રભુને માટે ઉપયોગી થાય એવા લોકો અને પ્રભુના સેવક અને સેવિકાઓ આજે પણ છે, જેમને આપણી પ્રાર્થનાઓની મદદની પણ જરૂર છે. હાલેલુયા. આવો પ્રાર્થના કરી કે જ્યાં કંઈ પ્રભુના કાર્ય થતા હોય, કદાચ નાણાંના લીધે અટક્યું હોય, તો આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એવા પ્રોજેક્ટો, મંદિરો, પ્રાર્થના હોલો અથવા એવા સેવક સેવકની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર પ્રભુ સાંજના સમયે તમે અમને આ સુંદર તક આપી છે કે અમે તમારું પવિત્ર રૂડું નામ લઈએ, અમે તમારી સ્તુતિ કરીએ, અમે તમારી આરાધના કરીએ. અને પ્રભુ, તમે આજે આખો દિવસ પ્રભુ જેમ અમે માગ્યું, જેમ ચાહ્યું એમ બધું જ કર્યું પ્રભુ. અને છેક સવારથી લઈને બપોરથી લઈ અને પ્રભુ સાંજના સમયમાં પણ તમે અમને દોરી લાવ્યો છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, હજી સુધી તમે મારી સાથે છો. હવે આગળના સમયમાં અમારા બધાની સાથે રહો, સાંભળનારની સાથે રહો. પ્રાર્થના સાંભળે છે, બીજાને મોકલે છે, અમારા માટે પ્રાર્થના કરે છે, અમને સહાય કરે છે, બધાની સાથે રહો પ્રભુ. અને એક એક વિશ્વાસ કરનારા, ક્ષમા કરશો વચ્ચે ઓડિયો કટ થયો પ્રભુ. સાંજના સમયમાં પ્રભુ જ્યારે તમે અમને લઈને આવ્યા છો, જેમ દિવસે મારી સાથે રહ્યા, હવે એમ આગળ પણ તમે અમારી સાથે રહેજો. જેટલા સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, દરેકને પુષ્કળ આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. કોઈને વિશેષ તમારી જરૂર છે, તેના અગત્યતા છે, ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, સેવાને માટે, પ્રભુ મંદિર માટે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, તમે તેઓના પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો પ્રભુ. તેમની સઘળી પ્રકારની જરૂરિયાતો પ્રભુ પૂરી કરો પ્રભુ. કદાચ પ્રભુ અત્યારે એ બધી બાબતો તમારા બાળકોને માટે અશક્ય હોય, કદાચ એવી બાબતો તમારા બાળકો માટે મુશ્કેલ રૂપ હોય, નિરાશા લાવતી હોય પ્રભુ. અમે પ્રાર્થના કરી છે, જે કઈ બાબત છે જેના માટે તેઓ તમારી આગળ નમેલા છે, સાંભળી રહ્યા છે, પ્રોજેક્ટ માટે છે, સેવા માટે છે, મદદ કરવા માટે છે પ્રભુ, કે પોતાના ઘરની જરૂરિયાતો માટે છે, જે કઈ બાબતને માટે પ્રભુ તેમને જે પ્રમાણે હમણાં જરૂરિયાત છે, તમે એના રસ્તા પાદરા કરજો પ્રભુ. હા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ. જેઓ તમારાથી દૂર થઈ ગયા છે પ્રભુ, શેતાને તેમને ભૂલાવામાં નાખ્યા છે, લલચાવ્યા છે, ટેમ્પટેશનમાં આવી ગયા છે, પરીક્ષણમાં આવી ગયા છે. કૃપા કરજો પ્રભુ, તેમનો આત્મા નાશમાં ન જાય,
ફરીથી તમારી તરફ ફરે, તમારામાં મજબૂત થાય એવું થવા દેજો. જેમ આકાશમાં પ્રભુ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય આવો ને દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. માદાઓને સાજા કરજો પ્રભુ પિતા, દરેકની જોબને, આવકના સાધનોને, બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. વિદેશ જવું છે, વિદેશ લઈ જજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું તમે થવા દો, લોન મળે અને નાણાંનો આશીર્વાદ મળે એવું પણ તમે થવા દેજો. વિધવો વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. જુદા જુદા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR કોર્ટ તોમતોને પ્રભુ તમે ખાલી જ કરજો. અમારી પર 3 બાબતો રહે જે તમારી પાસે મૂકી છે અને પરિપૂર્ણ કરજો. અને પ્રભુ રાત્રિમાં બધાને મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, નાના મોટા પાપોને માફ કરજો. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરવાનું તેડી રહેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.